દી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની તારીખ 13 ફેબ્રુઆરીને મંગળવારના રોજ ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની આગામી 2.5 વર્ષ માટેની નિમણૂક અર્થે જિલ્લા ખરીદ વેચાણ સંઘના કાર્યાલય ખાતે સવારે 11:30 કલાકના સમયે પ્રાંત અધિકારી મિતુલ પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આગામી 2.5 વર્ષ માટે ચેરમેન પદે કરશનજી ગંભીરસિંહ જાડેજા, વાઇસ ચેરમેન પદે માતમજી બનાજી ઠાકોર અને માનદ મંત્રી તરીકે ભરતજી ધનજીભાઈ પટેલની ઉપસ્થિત 12 ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ સર્વાનુમતે વરણી કરાતા આગામી 2.5 વર્ષ માટે નવીનયુક્ત ઘોષિત કરાયેલ ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીને ઉપસ્થિત સૌ ડિરેક્ટર સહિત વિવિધ સમાજના અને સહકારી અગ્રણીઓએ ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. દી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન પદે નિયુક્ત થયેલા કરશનજી જાડેજાએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સહિત સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં દી પાટણ જિલ્લા સહકારી સંઘ લિમિટેડ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ, ખાતર સહિત ખેડૂતોના પ્રશ્નો જે પણ હશે તેને સૌ ડિરેક્ટર મિત્રોને સાથે રાખીને નિરાકરણ લાવવાની સાથે જિલ્લા ખરીદ વેચાણ સંઘની પ્રગતિ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. દી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીના નામના મેન્ડેટ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ લઈને પ્રાંત સમક્ષ રજૂ કરતા પાર્ટી દ્વારા રજૂ કરાયેલ મેન્ડેટ મુજબ દી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની ઉપસ્થિત 12 ડિરેક્ટર દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મારું નામ જાડેજા કરશનજી ગંભીરસિંહ. ચેરમેન તરીકે જિલ્લા સંઘમાં મારી જે નિમણૂક કરી છે એ બદલ હું પ્રદેશ ભાજપનો CR પાટીલ સાહેબ અને બળવંતસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા જિલ્લામાં અમે બધા જ ડિરેક્ટરો અમે હાજર હતા, 12 ડિરેક્ટરો હાજર હતા. અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠન મંત્રીની બિનહરીફ વર્ણિત કરવામાં આવી છે અને અમે બધા જ ટીમ સાથે મળી અને જિલ્લા સંઘને અને ખેડૂતોને જેટલો પણ ખાતર, દવા, બિયારણ જેના માટે જરૂર પડે એના માટે અમે પ્રયત્ન કરતા રહીશું. કાયમ ખેડૂતોની પડખે રહીશું અને સંઘનું નામ આગળ વધે અને ખેડૂતોને પૂરતી સેવા મળે એવા અમે બધા જ સભ્યો સાથે મળી અને પ્રયત્ન કરીશું.